આજે આપણે પહોંચી ગયા હતા અણગઢ, જ્યાં મસાણી માતાજીનું મંદિર જે ડાકોરથી આશરે 50 કિલોમીટર અને વડોદરાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં દર રવિવારે હજારો ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે। પણ તેમાંથી 90% લોકોને માતાજીનો ઇતિહાસ વિશે નહીં ખબર હોય। તો આજે આપણે આ વિડીયોમાં આપણે માતાજીના 500 વર્ષ જૂના ઇતિહાસ વિશે વાત કરીશું। તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જરૂર જોજો। અને ખાસ વાત, આ વિડીયો કોઈ ધર્મ કે જાતિની ઠેસ પહોંચાડવા નથી બનાવ્યો। ઇતિહાસની વાત કરીએ તો આજથી 500 વર્ષ જૂનો અણગઢ ગામ એ ગોહિલોનું રજવાડું કહેવાતું હતું અને અણગઢમાં મહીસાગર નદીના સામેના કિનારે મુસ્લિમ ભાઈઓ રહેતા હતા। એ સમયમાં મુસ્લિમ સમાજના ભાઈઓ રાજપૂત ભાઈઓને વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર કરવાની વાત કરી હતી। એટલે ગોહિલ સમાજના લોકોએ આ વાતનું બહુ જ ખોટું લાગ્યું અને પછી બધા ગોહિલ સમાજના લોકો ભેગા થયા અને મુસ્લિમ ભાઈઓને મારવાનો પ્લાન બનાવ્યો અને પ્લાન પ્રમાણે તલવારના ઘાથી ગોહિલોએ બધા મુસ્લિમોને મારી નાખ્યા હતા। અને ત્યાં મુસ્લિમ સમાજની નાની બાળકી પણ હતી, તેને પણ ગુસ્સાથી ભરેલા ગોહિલે મોતને ઘાત ઉતારી દીધી। પછી તે બાળકીનું મૃતદેહ તરતું ખડકે આવ્યું અને ત્યાં જ તે સતી થઈ ગઈ। અને પછી ખડકમાંથી અવાજ આવ્યો કે, હે ગોહિલો, હું અણગઢની મસાણી મેળડી બોલું છું અને હું અણગઢના ઘરે પૂજાઈશ। અને ત્યારથી જ અણગઢના ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો રોજ સવારે સાંજે દીવો આરતી કરવા લાગ્યા। અને માનવામાં આવે છે કે અહીં 5 રવિવાર માનતા રાખવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। જો આ વિડીયો સારી લાગ્યો હોય તો શેર જરૂર કરજો અને લાઈક કરી કોમેન્ટમાં જય મસાણીમાં લખવાનું ના ભૂલતા। જય મોહનીમાં।